નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત એટીએસ અને જયપુર પોલીસનું સંયુક્ત ઓપરેશન. ભિવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં રેડ કરી ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા. 22 કિલો પ્રતિબંધિત દવાઓ કબજે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ કરાઈ છે. ગુજરાત એટીએસે દવાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દવાઓ માનસિક બીમાર લોકોને આપવામાં આવે છે. કેટલાક ડ્રગ માફિયા ડ્રગ તરીકે વેચાણ કરતા હોય છે. પ્રોસેસ કરીને ડ્રગ તરીકે તેનું વેચાણ કરવામાં આવ્યું હતું તેવી જાણકારી ખુલી છે. તો એક મોટી સફળતા મળી છે ગુજરાત એટીએસ અને જયપુર પોલીસને. આ સંયુક્ત ઓપરેશન હતું જે ભિવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફેક્ટરી ધમધમી રહી હતી તેની ઉપર રેડ કરવામાં આવી છે. ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા અહીં બનતી હતી. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, કઈ રીતે જયપુર પોલીસે અને સાથે જ ગુજરાત એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું? જી, જે રીતે ગુજરાત એટીએસ માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતી નહીં પરંતુ દેશભરમાં અલગ અલગ જગ્યા માહિતી મળતી હોય છે, ત્યારે રાજસ્થાનના ભિવાડી વિસ્તારમાં એક માહિતી મળી હતી કે એક ફેક્ટરી છે, જે ફેક્ટરીની અંદર ઇલીગલ પ્રતિબંધિત દવાઓ જે માનસિક રોગો માટે આપવામાં આવતી હોય છે તે દવાઓનો દુરુપયોગ કરી અને ડ્રગ્સ તરીકે વેચતા હોવાની માહિતી મળતા જે જયપુર એસઓજી છે તેમને સાથે રાખી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 22 કિલો જે દવાઓ છે પ્રતિબંધિત તે કબજે કરવામાં આવ્યું છે. સાથોસાથ અન્ય રો મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે એમડી પકડાતું હોય છે, ચરસ પકડાતું હોય છે, હેરોઇન પકડાતું હોય છે, પરંતુ કેટલાક ડ્રગ માફિયા જે છે તે દવાઓની આડમાં પણ આ પ્રમાણે કામ કરતા હોય છે. અને તે માહિતીના આધારે ગુજરાત એટીએસે રાજસ્થાન પોલીસ સાથે રાખીને એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જી નવીન, અત્યાર સુધી કફ સિરપની આડમાં આ રીતે ડ્રગની રીતે તેનું વેચાણ થતું હતું. કેટલાક એવા યુવાનો છે જેઓ કફ સિરપનું સેવન કરે છે ડ્રગ્સની માફક, નશાની માફક, અને હવે તો આ નવા ઇન્વેન્શન થઈ રહ્યા છે ડ્રગ્સની રીતે. જો આ એક જૂની એમઓ છે અમાન, જે આજે ડ્રગની દવાઓ હોય છે, દવાઓ ડાયરેક્ટ પણ કન્ઝ્યુમ કરવામાં આવતી હોય છે, પરંતુ એક બીજી પણ વસ્તુ સામે ભૂતકાળમાં આવેલી છે કે આવી દવાઓની એક માત્ર જે ટેબ્લેટ હોય છે તે તાળી જે કહેવાય છે, જે તાળીની અંદર એક ડ્રમની અંદર એક દવાની એક ટીકડી નાખી દેવાથી તે પણ જે છે નશાયુક્ત થઈ જાય છે. એટલે આ લોકો અલગ અલગ રીતે કન્ઝ્યુમ કરતા હોય છે, અલગ અલગ રીતે આનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ ખૂબ જ જોખમકારક છે, કારણ કે આ દવાઓ માનસિક રોગ, જેને માનસિક રીતે સારી નથી, જેને જરૂર છે, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર ના આપી શકાય, આ પ્રકારની ખતરનાક દવાઓ જે છે તે સામાન્ય લોકોને આપીને અને તેમને મોતના મુખમાં નાખતા હોય છે આ ડ્રગ માફિયાઓ. એટલે નવીન, આપ એ કહી રહ્યા છો કે આ પ્રકારના જે ડ્રગ માફિયાઓ છે તે એલોપેથિક દવાઓને ડ્રગ્સની રીતે ઉપયોગ કરીને અને લોકોને ડ્રગ્સના રવાડે ચડાવી રહ્યા છે? સામાન્ય રીતે મેં કીધું એ પ્રમાણે આ ડ્રગ જે છે, આ જે દવાઓ છે, દવાઓ સામાન્ય રીતે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન હોય છે અને એક લિમિટ હોય છે કે આટલી માત્રામાં જ આપવી, જેથી માનસિક રોગી અથવા જે માનસિક અસ્વસ્થ છે તે લોકો માટે ઉપયોગ થતી હોય છે. પરંતુ આ દવાઓ ઉપયોગ જે રીતે આ લોકો સામાન્ય વ્યક્તિ એટલે કે કોઈ જેને કઈ બીમારી નથી અને તે માત્ર ને માત્ર નશા માટે ઉપયોગ કરતા હોય છે, અને એ સાથોસાથ જે અને અન્ય કન્ઝ્યુમ એટલે કે પાણીમાં અથવા મેં કીધું એ પ્રમાણે તાળીમાં બી નાખીને આ લોકો યુઝ કરતા હોય છે કે તેને નશોયુક્ત થઈ શકે. તો અલગ અલગ રીતે આ લોકો ઉપયોગ કરતા હોય છે, જે એલોપેથિક દવા તરીકે યુઝ થવાની હોય છે પરંતુ આ લોકો ડ્રગ તરીકે ઉપયોગ કરતા હોય છે. અને આ એક પ્રતિબંધિત દવાઓ છે અને તેનો ઉપયોગ ડોક્ટર સિવાય આપી શકાય નહીં, પરંતુ આ લોકો ઇલીગલ, અને આની પણ એક માત્રા હોય છે કે કોઈ પણ ફેક્ટરી જે છે આટલી લિમિટમાં જ બનાવી શકે, એની ધારાધોરણ હોય છે, પરંતુ ધારાધોરણ વિના આ લોકો જે રીતે ઇલીગલ બનાવી રહ્યા હતા અને તે માહિતી એટીએસને મળી હતી. નવીન, અહીં તપાસનો વિષય એ પણ બનશે કે આ જે ફેક્ટરી ધમધમી રહી હતી તેમાં શું લીગલી પણ દવાઓનો જથ્થો બનાવવામાં આવતો હતો કે પછી ખાલી ને ખાલી અલ્પ્રાઝોલમ જેવી અન્ય દવાઓ જે ગેરકાયદે રીતે તેની બનાવટ થતી હતી? જી, જે દવાઓ છે તે ઇલીગલ નથી. એ દવાનો ઉપયોગ જે છે તે કઈ રીતે કરવો તે લાયસન્સ ધારકો છે તે લોકો પાસે જ છે, પરંતુ આ લોકો વગર લાયસન્સે ઇલીગલ બનાવીને અને આ લોકો વેચતા હતા. અને સૌથી મોટી વાત છે કે આ દવાઓનો ઉપયોગ વિદેશમાં પણ મોટી માત્રામાં થતું હોય છે, વિદેશમાં પણ સપ્લાય થતું હોય છે. તો આ લોકો ઇલીગલ બનાવતા હતા, તેમની પાસે કોઈ લાયસન્સ હોવાનું હાલ સામે નથી આવ્યું. હજી પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ વધુ માહિતી જે છે તે સામે આવી શકે તેમ છે. જી નવીન, આજે 3 આરોપીઓ પકડાયા છે તે ક્યાંના છે તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? તે 3 આરોપીઓ જે છે ત્યાં કામ કરતા હોવાનું હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે. તે લોકો ત્યાં કામ કરતા હતા, તે દવાઓનું પ્રોડક્શન કરતા હતા. તે લોકો અલગ અલગ જગ્યાના રહેવાસી છે. એક યુપીનો છે, 2 યુપીના છે અને એક અન્ય રાજ્યનો છે. તે લોકો રૂપિયાની લાલચમાં આવીને અહીંયા પ્રોડક્શન કરતા હોવાનું હાલ સામે આવ્યું છે.
ત્યારે આનો માસ્ટરમાઇન્ડ મુખ્ય કોણ છે તેના માટે જયપુર એસઓજીની ટીમ જે છે તે કામે લાગી છે અને તપાસ બાદ વધુ માહિતી જે છે તે સામે આવશે કે આ સમગ્ર કેસ પાછળના મુખ્ય માફિયા કોણ છે, આ લોકો અત્યાર સુધીમાં કેટલી બનાવી ચૂક્યા છે, કેટલી મોકલી ચૂક્યા છે. જી આભાર નવીન, જાણકારી આપવા માટે. રાજકોટથી સમાચાર. જણસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા. માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટ્યા. યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો થયો. યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા. મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાળા, કાળા તલ, સફેદ તલ અને જીરુની મોટા પ્રમાણમાં આવક થઈ. અલગ અલગ ખરીફ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડ બહાર? જી દીપા, સૌપ્રથમ રાજકોટ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો બતાવીશ. અત્યારે અહીંયા જે છે દૂર દૂરથી ખેડૂતો છે તે પોતાને વિવિધ ખેત પાક લઈને પહોંચ્યા છે. ખાસ કરીને મગફળી છે તે જે છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો લઈને પહોંચ્યા છે. આ વર્ષે ક્યાંક જે છે કમોસમી વરસાદ આવ્યો હતો ને તેની સીધી અસર જે છે એ મગફળીના પાક ઉપર પણ જોવા મળી હતી. અત્યારે જે છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ છે તે વિવિધ ખેત પાકોથી ઉભરાઈ રહ્યું છે. પુષ્કળ પ્રમાણમાં મગફળી સહિતના વિવિધ ખેત પાકોની આવક થઈ છે. હાલ આપણી સાથે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે, આપણે સૌપ્રથમ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના જે માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે પણ વિવિધ ખેત પાકોની આવક થઈ હતી, તો ભાઈ શું કહેશું, કયા પાકની કેટલી આવક થઈ હતી, મગફળીની કેવી સ્થિતિ હતી? ગઈકાલે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરવા દેવામાં આવી હતી એમાં 1.25 લાખથી 1.5 લાખ ગુણીની આવક થઈ હતી. અને માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 6 દિવસે ખેડૂતોનો વારો આવે છે. ટેકાના ભાવની આજુબાજુના ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. આમ જોઈએ તો ટેકાના ભાવમાં 1452 રૂપિયા ભાવ મળતા હોય એને નજીકના ભાવ હોય. બીજા નંબરમાં કમોસમી વરસાદના હિસાબે ઘણા ખરા ખેડૂતોને મગફળી પલળી ગઈ હતી અને ટેકાના ભાવમાં ન હાલે એના હિસાબે અત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ પોતાનો વેચી રહ્યા છે. બીજા નંબરમાં પૈસાની જરૂરિયાત હોય એટલે ખેડૂતોને રોકડા નાણાંની પણ જરૂરિયાત હોવાના કારણે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક અત્યારે જોવા મળે છે. ચોક્કસથી ખેડૂત છો, આપણી સાથે જે ખેડૂત આપણે એમની સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવો છો, કેટલી મગફળી લઈને? મોટા રામપર ગામ છે. કેટલી મગફળી લઈને આવ્યા હતા? અત્યારે ભાવની શું પરિસ્થિતિ છે? મારે હાલો મારે તો 1338 આવ્યો. આટલા ભાવ ઓછા છે કે વધુ મળવા જોઈએ? વધુ મળવા જોઈએ. બિયારણ ટાઈપની મગફળી મારા 14ના ઉતારાની મગફળી. અત્યારે ઓછા ભાવ મળે તો ખેડૂતોમાં કેવી નિરાશા? નિરાશા તો હોય જ ને, કોઈ હિસાબે શેડા ભેગા નથી થતા. કેમ આટલા ભાવ? પૈસાની જરૂરિયાત હોય, વેચવી પડે, શું કારણ? જરૂરિયાત હોય, મજૂરી આપવાની હોય. ચોક્કસથી દીપા, અહીંયા જે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો આવતા હોય છે. અત્યારે અહીંયા મગફળીના પાકની આવક પણ આપ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં થઈ છે. જો કે આ વખતે કમોસમી વરસાદના કારણે ક્યાંક જે છે એ મગફળીનો પાક છે તે જે છે તે બગડી ગયો હતો અને એમના કારણે ક્યાંક ઓછા ભાવ મળી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. જો કે હાલ જે રાજકોટનું માર્કેટિંગ યાર્ડ છે તે વિવિધ ખેત પાકોથી જે છે ભરાઈ ગયું છે અને કેટલાક ખેત પાકો છે કે જેની આવક પણ બંધ કરવામાં આવી છે. જી દીપા. હાર્દિક, ખેડૂતોએ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી? શું તેમને જે ભાવ મળી રહ્યા છે તેમનાથી તેઓ સંતુષ્ટ છે કે પછી હજુ પણ ભાવ વધારાની ઈચ્છા તેઓ આશા તેઓ રાખી રહ્યા છે? ચોક્કસથી આપણે ફરી એક વખત આ ખેડૂત સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખેડૂતો છે તે મગફળીના પાક માટે પુષ્કળ મહેનત કરતા હોય છે. કાકા, કેટલા સમયથી આ મગફળીનું ઉત્પાદન લેવા માટે મહેનત કરતા હોય છે અને શું મહેનત કરતા હોય છે? જેઠ મહિનાના વાપને મંડાણા હોય, ભીતર ખાડા ચમકા તાવની અંદર અને હવે જ્યારે ભાવ ન મળે ત્યારે શું સ્થિતિ થતી? ન મળે તો અમારા હાથમાં છે શું તો કરીએ. ખેડૂતોની કેવી વેદના હોય છે? તો અમારે જ ભોગવવાની હોય. આમાં તો આડું આવે ને. એક શું આશા હતી આ વખતે? જો સારો ખેત ભાવ આવ્યો તો શું લેવાનું હતું? 1500 આવ્યો તો વ્યવસ્થિત બધા છોકરા બોકરાને એકાદા લગ્ન થતા હક પણ નથી થતા અમુકના તો. ચોક્કસથી જે રીતના અહીંયા ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે આ વખતે 1500 થી 1600 રૂપિયાના ખેત પાકની તેમને આશા હતી,
પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેત પાક છે તેમના ભાવ ઓછા મળી રહ્યા છે. એમના કારણે તેમને જે છે અનેક મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને જે અત્યારે અહીંયા જે ખેડૂતો છે તે પણ અત્યારે મહેનત કરતા નજરે પડી રહ્યા છે. તનતોડ મહેનત બાદ પણ જ્યારે પૂરતા ભાવ નથી મળતા હોતા ત્યારે ખેડૂતોમાં જે છે ઘોર નિરાશા જોવા મળતી હોય છે. અને એમનું એકમાત્ર કારણ એવું હોય છે કે ખેડૂતો જ્યારે વાવણી કરતા હોય છે ત્યારે તેમને આશા હોય છે કે જો સારા ભાવ મળશે તો વિવિધ વસ્તુઓ ખરીદશે, તેમના ઘરે આવતા પ્રસંગો છે તેમની પણ કંઈક સારી રીતના ઉજવણી કરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ભાવ ઓછા મળતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે. જીદીબા, આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. તો માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટ્યા છે ખરીફ પાકનું વેચાણ કરવા માટે. જણસ વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા છે. દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી. દાહોદ B ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો. દાહોદમાં ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો. વેપારી સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ચાઇનીઝ દોરીના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમ છતાં પણ આ વેપારીઓ જે લોકો ચાઇનીઝ દોરીનો જથ્થો રાખી રહ્યા છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૌરભ, એક વેપારી પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે, શું વિગતો? બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર જે ચાઇનીઝ દોરીને લઈને ગળા કપાવવાના બનાવો બની રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ પણ અલર્ટ મોડમાં છે. અને અત્યારે દાહોદ જિલ્લા પોલીસની જે અલગ અલગ ટીમો છે તે એ રીતની કાર્યવાહી કરતી હોય છે. જેમાં દાહોદ B ડિવિઝન પોલીસ સ્ટેશનના PI જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જે તમામ સ્ટાફ જે ત્યાં પેટ્રોલિંગ પર હતા અને તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેઓ કે પોતાના રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરીનો સંગ્રહ કરી રાખી અને તેને ચોરી છુપે વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા ત્યાં બાતમી દસ્તાવેજ રહેણાંક મકાન પર રેડ કરવામાં આવી હતી અને કુલ 86 નંગ રીલ જે ચાઇનીઝ દોરીની છે તે ઝડપી પાડવામાં આવી હતી. હાલ પોલીસે 43,000નો મુદ્દામાલ જપ્ત કરી અને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આભાર સૌરભ જાણકારી આપવા માટે. સમાચાર દ્વારકાથી ધાર્મિક ઉત્સવ દરમિયાન ચોરીની ઘટના બની છે. ખંભાળિયાના મોવાણ ગામે તસ્કરોનો તરખાટ. ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ ચોરી કરી. ભીડમાંથી મહિલાઓના ઘરેણાં સેરવી લીધા. એક તરફ ભક્તો ભક્તિમાં લીન હતા ત્યારે બીજી તરફ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી તસ્કરોએ નજર ચૂકવીને સોનાના ઘરેણાં સેરવી લીધા. અંદાજે 5 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ભોગ બનનાર મહિલાઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ખંભાળિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, કઈ રીતે આ લાખોના દાગીનાની ઉઠાંતરી થઈ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તસ્કરોનો તરખાટ વધતો જાય તેવા દ્રશ્યો સામે આવે છે. ગઈકાલની જ વાત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે જે એક ધાર્મિક કાર્યક્રમ હતો, રામદેવ પીરના જે પાઠ હોય છે તેમાં મંડપ ઉભો કરવાનો જે હોય છે તેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોડાયા હતા. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં જે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે મહિલાઓની વચ્ચે જે ઘૂસી અને મહિલાઓના ગળામાંથી જે સોનાના દાગીના હોય છે તે સેરવી લીધા હતા. અને સમગ્ર મામલે જે મહિલાઓને જાણ થતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અંદાજિત 5 લાખથી વધુની રકમનું સોનું છે તે મહિલાના ગળામાંથી સેરવી લીધું છે અને ખંભાળિયા પોલીસ મથકમાં અલગ અલગ 5 ફરિયાદો નોંધાઈ છે. જી, આભાર મુકુંદ જાણકારી આપવા માટે. સમાચાર ડાંગથી. ઝાડ પર 2 દીપડા સાથે દેખાતા ફફડાટ. સાપુતારા તળેટીમાં આવેલા ગામોમાં દીપડા દેખાયા. આંબાના ઝાડ પર 2 દીપડા લડતા નજરે પડ્યા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીપડાઓને જોઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા. થોડા દિવસ પહેલા દીપડાએ બાળક પર હુમલો કરતા બાળકનું મોત થયું હતું. દીપડાના આટાફેરાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. થોડા દિવસ પહેલાની જ ઘટના જ્યાં એક બાળકનું મોત થયું હતું દીપડાના હુમલાના કારણે. હવે આ 2 દીપડાઓને જોઈને અને તેમનો વિડીયો વાયરલ થતાં જ જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ છે, ફફડાટ ફેલાયો છે કે તેઓ ઘરની બહાર કઈ રીતે નીકળે. રાત્રિ દરમિયાન આ ખતરો વધી જાય છે કે દીપડા તેમની પર હુમલા કરી દે. વન વિભાગને કાર્યવાહી કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઝડપથી આ દીપડા પાંજરે પુરાય તો જે સ્થાનિકો છે તે રાહતનો શ્વાસ લઈ શકે.
આ તરફ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા રેન્જ વિસ્તારમાં દીપડી પાંજરે પુરાઈ. બાળક પર હુમલો કરનારો દીપડો સકંજામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગત 23મી તારીખે મહાલના જંગલ વિસ્તારમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેન્જના આરએફઓ અને તેમની ટીમ દ્વારા કુલ 6 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને આજે વન વિભાગની સતત મહેનત રંગ લાવી અને દીપડી પાંજરે પુરાઈ. ટૂંકા સમયગાળામાં બીજી દીપડી પણ પાંજરે પુરાતા એક જ દિવસમાં 2 દીપડીઓને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. એક જ દિવસમાં 2 દીપડીઓ પાંજરે પુરાતા મહાલ ગામના લોકોએ હાશકારો અનુભવ્યો. ઘટના સ્થળે પહોંચી સ્ટાફ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટેની કાર્યવાહી આગળ હાથ ધરી છે અને ત્યારબાદ આજરોજ દીપડો આજે સવારે પાંજરામાં પડી ગયો છે, પકડાઈ ગયો છે. જૂનાગઢના કેશોદમાં ગૌવંશના શંકાસ્પદ મોત. ફાગડી ગામના સીમ વિસ્તારમાં 7 ગૌવંશના શંકાસ્પદ મોત થયા. જૂની ડમ્પિંગ સાઇટ પરથી મળ્યા 7 ગૌવંશના મૃતદેહ. ઘટનાની જાણ સરપંચે ગૌરક્ષકો અને પોલીસને કરી. ગૌરક્ષકો, પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. ગૌરક્ષકોએ ઝેરી પદાર્થ આપી મારી નાખ્યાની શંકા વ્યક્ત કરી છે. પશુ ડોક્ટરે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કર્યું. પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી. રખડતા ગૌધનના વારંવાર શંકાસ્પદ મોત મામલે ગૌરક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થળ ઉપર આવી અને મેં ગાયોના મૃતદેહ જોઈ અને મેં તાત્કાલિક ગૌરક્ષકના ભાઈઓ હતા કેશોદના, તેમને પણ મેં જાણ આપી અને તને બધાએ મળી અને મેં કેશોદ આપણા પોલીસ સ્ટેશનના પીઆઈને અરજી આપી. તાત્કાલિક આપણે સમીરભાઈ જમાદાર અમારા ફાગડીના છે તે આવી અને સ્થળ ઉપર આવી ડૉક્ટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરાવી અને એને પીએમમાં મોકલી દીધેલ છે. કેશોદમાં અને કેશોદની આજુબાજુના વિસ્તારમાં અવારનવાર ગૌવંશોને ઝેરી પદાર્થ ખવડાવી અને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ચાલતું હોવાથી આજરોજ સવારે અમને ફાગડી ગામના સરપંચનો ફોન આવેલો અને ફોન દ્વારા અમને માહિતી મળેલ કે અગાઉ કેશોદ વેરાવળ રોડ ઉપર જે બનાવ બનેલો હતો જેમાં ઝેરી પદાર્થ ખવડાવી 8 થી 9 નંદી મહારાજને મોતને ઘાટ ઉતારવામાં આવેલા હતા. તેવો સેમ બનાવ આજે ફાગડી ગામની સીમમાં બનેલો છે. તો જેને બનાવને અમે ધ્યાને લઈ અને પોલીસને અને એમને જાણ કરેલી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ રેન્જ કક્ષાના વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરાયું, જેમાં પોલીસ જવાનો દ્વારા વેપન હેન્ડલિંગ, હોર્સ રાઇડિંગ, ડોગ સ્કોડ અને સ્કોડ ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું છે, જેનો મુખ્ય હેતુ ચાલુ વર્ષની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસની વિવિધ ટીમોને કાર્યરત કરાઈ છે. હાઈવે પેટ્રોલિંગની સાથે સાથે ઉજવણીના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે શી ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. ટ્રાફિક પોલીસના નશાખોરોને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર અને નાર્કો ટેસ્ટ કિટ સાધનોથી સજ્જ કરાઈ છે. તેમજ કાર્યક્રમોના સ્થળો પર પોલીસ ખાનગી ડ્રેસમાં રહીને બાજ નજર રાખશે. પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જેથી વર્ષ 2025માં કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમ અંગેની સમીક્ષા પણ કરી શકાય. તો એ એક વાર્ષિક ઇન્સ્પેક્શન છે અને એની અલાવા જે પોલીસ લાઇન હોય, હેડક્વાર્ટર હોય, એનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ હાલથી જ તમામ 4 જિલ્લાઓમાં સતર્ક છે અને પેટ્રોલિંગ ઘણી બધી જે ટીમો બનાવવામાં આવેલ છે અને સતત પેટ્રોલિંગ રહેશે. અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એક્શન મોડમાં 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસનો એક્શન પ્લાન તૈયાર. ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. શામળાજીની રતનપુર બોર્ડર પર કડક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. જિલ્લામાં 48 નાકા પોઈન્ટ ઉભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ ચાલી રહી છે. 4 ડીવાયએસપી, 19 પીએસઆઈ સહિત 761 પોલીસ જવાનો તૈનાત. બ્રેથ એનાલાઇઝર વડે ડ્રિંક ડ્રાઈવ મામલે વાહન ચાલકોની તપાસ કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનની મદદથી સર્વેલન્સની કડક કામગીરી હાથ ધરાઈ છે. યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા પ્રયાસ, બુટલેગરોના મનસૂબાને તોડી પાડવા પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું.
આગામી 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. 31 ડિસેમ્બર પહેલાં ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમને દ્રશ્યો પહેલાં બતાવી દઈશ કે હાલ હું રતનપુર બોર્ડર પર છું, શામળાજી પાસેની. ત્યાં જોઈ શકો છો જે પ્રકાર કે અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો, જિલ્લા એલસીબી પોલીસ, શામળાજી પોલીસ, તમામ જે પોલીસ કાફલો છે હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બ્રેથ એનાલાઇઝરની મદદથી અહીં તપાસ કરવામાં આવે છે, ગાડીઓ રોકવામાં આવે છે અને સાથે સાથે જે પ્રકારે અરવલ્લી જિલ્લાના કુલ 761 જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે, જેમાં 4 ડીવાયએસપી, 19 પીઆઈ સહિતનો પોલીસ કાફલો છે અને જે પ્રકારે હથિયારધારી બંદોબસ્ત સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી જે અહીં આવતા જે ડ્રાઈવરો છે તેમની તપાસ કરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે અરવલ્લી જિલ્લાની ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટો છે, જેમાંથી 48 જેટલા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા જે નશાખોરો છે તેનો ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની બાબત એ છે કે જે સીસીટીવી તેમજ ડ્રોનની મદદથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પ્રકારની સ્થિતિ જે યુવાધન છે, યુવાધન નશાના રવાડે ન ચડે તેવા તમામ પ્રયાસ પોલીસ કરતી જોવા મળી રહી છે. અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં આ વખતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ કેસો નોંધાય તો નવાય નહીં. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આ તરફ ઉત્તર પ્રદેશથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અહીં વાઘે ગેંડા પર હુમલો કર્યાનો લાઈવ વિડીયો વાયરલ થયો. લખીમપુર ખીરીના દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનનો વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં એક વાઘ શિંગડાવાળા ગેંડા અને બચાવ વાછરડા પર હુમલો કરતો જોવા મળ્યો. પ્રવાસીઓ હતા ત્યારે તેઓની હાજરીમાં આ ઘટના બની. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગેંડા તેના બચ્ચા સાથે જંગલના ખુલ્લા વિસ્તારમાં ઊભા છે. અચાનક ત્યાં છુપાયેલો વાઘ હુમલો કરી દે છે. હુમલો એટલો ભયંકર હતો કે પ્રવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા, પરંતુ ગેંડાએ પણ જોરદાર જવાબ આપ્યો, જેના કારણે વાઘને પીછેહટ કરવાની ફરજ પડી. આ વિડીયો દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનના સાલુખાપુર રેન્જનો હોવાનું કહેવાય છે. જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓએ આ ઘટનાને તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુપીના રોહતાસ જિલ્લાના નાસરીગંજમાં ફાયરિંગની ઘટના બની. ગઈકાલે લાલા આતમી ગામમાં જમીન વિવાદને લઈને બે જૂથો વચ્ચે ફાયરિંગ અને પથ્થરમારાનો વિડીયો સામે આવ્યો. આ ઘટના દરમિયાન અરવિંદસિંહ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં લાલા આતમી ગામના બે જૂથો એકબીજા પર સામસામે ફાયરિંગ કરતા દેખાય છે. આ વિવાદમાં ખુલ્લેઆમ હથિયારો દેખાઈ રહ્યા છે. મહિલાઓ પણ પથ્થરમારો કરતી જોવા મળી રહી છે. પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. ઘણી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી છે. જોકે આ જમીન વિવાદમાં જે રીતે ખુલ્લેઆમ હથિયારો લહેરાવ્યા હતા તેનાથી કાયદો અને વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. વિક્રમગંજના એએસપી સંકેત કુમાર સતત આ કેસ પર નજર રાખી રહ્યા છે. બુટલેગરો દારૂ છુપાવવા અવનવા પેંતરા અપનાવે છે. ત્યારે યુપીના શાહજહાંપુરમાં દારૂના તસ્કરોએ નહેરમાં પ્લાસ્ટિકની થેલીઓમાં દેશી દારૂ છુપાવ્યો હતો. લોકોની માંગ મુજબ દારૂનું વેચાણ કરતા હતા. જોકે કોઈ કારણોસર દેશી દારૂની થેલી કિનારે આવી હતી અને એક સ્થાનિકના હાથમાં આવી હતી. નહેરમાંથી દારૂ મળી આવ્યો હોવાના સમાચારથી હોબાળો મચી ગયો. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નહેરમાં શોધખોળ હાથ ધરી, જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નહેરમાં દારૂની તસ્કરી અને છુપાવનારાઓની શોધખોળ હાથ ધરી છે. નહેરમાં દારૂ છુપાવવાના કિમિયાનો પર્દાફાશ થયો છે. કઈ રીતે નહેરની અંદર દારૂ છુપાવ્યો હતો તે આપ જુઓ. દારૂની જે ખેપ છે તે નહેરમાંથી, કેનાલમાંથી મળી આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અમદાવાદના આનંદનગરમાં એક 13 વર્ષના બાળકે જ્વેલર્સની દુકાનમાં મોટો હાથ ફેરો કર્યો. તમે પણ જોઈ લો કેવી રીતે બાળક ભણવાની ઉંમરે ચોરીના પાઠ ભણે છે. અમદાવાદથી લઈ રાજકોટ અને મોરબીથી લઈ ભાવનગર સુધી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.
સોનાનો ભાવ વધતા જ તસ્કરોની નજર હવે સોનાના ઘરેણાઓ પર પડી છે. થોડા દિવસોથી જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાઓ વધી છે. પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જ્વેલરીના શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ચોર ટોળકી ઘૂસી અને 3,13,000ના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોંકાવનારી વાત એ છે કે જેણે સોનાના દાગીના પર હાથ ફેરો કર્યો તેની ઉંમર માત્ર 12 વર્ષ જેટલી જ છે. 12 વર્ષે ભણવાની ઉંમરે તે ચોરી કરતો થઈ ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનમાં એક સાથે કેટલાય લોકો ઉમટી પડે છે. દુકાનમાં અલગ અલગ વસ્તુઓ જોવાનો ઢોંગ કરે છે. આ દરમિયાન વેપારીની નજર હટતા જ 12 વર્ષનો બાળક ચોરી કરી લે છે. ગ્રાહક ગયા બાદ જ્યારે દુકાનદારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાવ્યું હતું, જે બાદ સીસીટીવીમાં ચોરી થઈ હોવાનો ખુલાસો થયો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ તરફ રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. 25 ડિસેમ્બરે રાજકોટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મામલાની જાણ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે. તેમજ ગુનાના કામે ચોરી કરેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અંદાજિત ₹90,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે. ભાવનગરમાં અજાણ્યો શખ્સ મોબાઈલની દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયો, એ પણ ધોળા દિવસે. શહેરના નટરાજ કોમ્પ્લેક્સમાં મોબાઈલની દુકાનમાં એક અજાણ્યો શખ્સ ઘૂસ્યો હતો. આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે તે બાઇક પર આવે છે, ત્યારબાદ દુકાનનો દરવાજો ખોલે છે. દુકાનમાં બધો સામાન ઉઠાવીને ચોરી કરે છે. આરોપ છે કે આરોપી દુકાનમાં રાખેલા રોકડા ₹5,000 અને ₹25,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ તરફ મોરબીમાં રિક્ષામાંથી ચોરીનો પ્રયાસ થયો. જુઓ, અજાણ્યો શખ્સ રિક્ષામાં કંઈક શોધતો હોય તેવું લાગી રહ્યું છે. જોકે રિક્ષાની પાછળ ઉભેલા લોકોને શંકા જતા આ વ્યક્તિએ ચાલતી પકડી હતી. લોકોએ અજાણ્યા શખ્સનો પીછો પણ કર્યો હતો. જોકે ત્યાં સુધીમાં તે ફરાર થઈ ગયો હતો. જ્યારે અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ હતી. ઘરમાંથી 19.80 લાખની ચોરી કરાઈ. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. ચોરી કરનાર કોઈ બીજું નહીં પણ તેમનો જ પુત્ર નીકળ્યો. 18 વર્ષીય પુત્રએ તેના મિત્રો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો. આશરે 14 તોલા સોનાના દાગીના અને તિજોરીમાંથી 3 લાખ રોકડા મળી કુલ 19,80,000ની મત્તાની ચોરી કરી હતી. દ્વારકામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે. આરોપ છે કે તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને આરોપીઓએ ફરિયાદીના 9 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ખંખેરી લીધા હતા. હાલ બંને આરોપીઓને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.